વણવાની ઝંઝટ વગર પાપડ જેવી પાતળી તલની ચીક્કી બનાવવા માટે મેં 1 વાટકો તલ અને 1 વાટકો ગોળ લીધા છે। સૌથી પહેલા તલને આપણે મીડિયમ ગેસની ફ્લેમ પર 3 થી 4 મિનિટ માટે શેકી લેશું। સારી રીતે તલ શેકાઈ જાય એટલે શેકાયેલા તલને એક પ્લેટમાં ટ્રાન્સફર કરી દેશું। હવે ગોળનો પાયો કે ચાસણી બનાવવા આપણે પેનમાં ગોળ ઉમેરી દઈશું। ગોળ સારી રીતે પીગળી અને ફૂલવા માંડે એટલે આપણે ગોળને ચેક કરીશું। તો પાણીના વાટકામાં પીગળેલો ગોળ ઉમેરી અને થોડો ઠંડો થવા દેશું। ગોળ ઠંડો થાય એટલે આ રીતે ગોળને તોડી લેવાનો। આસાનીથી ગોળ તૂટવા માંડે અને ક્રિસ્પી થઈ જાય મતલબ આપણો પાયો પરફેક્ટ છે। બજાર જેવી ચીક્કી બનાવવા ચપટી જેટલા કુકિંગ સોડા ઉમેરી સારી રીતે મિક્સ કરી તલ ઉમેરી દઈશું। બધું સરસ મિક્સ કરી ગેસ બંધ કરી દઈશું અને હવે એક પ્લેટફોર્મ પર થોડું તેલ લગાવી દેશું। ચીક્કીના મિશ્રણને થોડું થોડું હાથમાં લઈ આ રીતે શેપ આપી ભાખરી પ્રેસ કરવાના ડટ્ટાથી સારી રીતે પાતળી કરી લેશું। તો વણવાની ઝંઝટ વગર એકદમ પાતળી અને ક્રિસ્પી તલની ચીક્કી તૈયાર થઈ ગઈ છે।